પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ 10-12 વર્ષ પછી અને ખાસ કરીને આ વિસ્તારના લોકોના અને આ વિસ્તારના તમામ યુવાનોને ખૂબ ખૂબ આભાર માને છે. વિકલાંગ ગરબા મહોત્સવ દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉજવાયો. આ વર્ષની વિશિષ્ટતા એ હતી કે ખાસ કરીને જે વડોદરા શહેરની જે દુર્ઘટના બનેલી હતી એ દુર્ઘટનાની અંદર જે ખરેખર ભગવાને સાક્ષાત બચાવવામાં આવી ક્રિષ્ના, તેમજ ગયા વર્ષે અમારા યુવાનો અને અમારા ગ્રુપ તરફથી જે છોકરી બોલી નથી શકતી એવી દિવ્યાને દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. સાથે સાથે અચલભાઈની જે સમગ્ર વડોદરા નહીં પણ સમગ્ર વિશ્વભરમાં પ્રખ્યાત એવા અચલભાઈના ગરબા સાથે સાથે ખૂબ વધારે સંખ્યાની અંદર જે 50 બાળકોથી ચાલુ થઈ આજે 2000 જેટલા સંખ્યાની અંદર તમામ વિકલાંગો જે વિશિષ્ટાંગો છે એ લોકો અહીંયા આવ્યા હતા. ખરેખર સમાજની અંદર ભગવાન તરફથી જે કંઈ ભૂલ થઈ ગઈ હશે, કોઈકનો આંખ નથી, કોઈકના પગ નથી, કોઈ બોલી નથી શકતું, એવા લોકો જ્યારે 365 દિવસ પૂર્ણ થાય છે અને આ દિવસની જે રાહ જોતા હોય છે અને એ દિવસ કેવી રીતે મનાવો, શું મનાવો, પણ આ સર્વે શક્તિ મા અંબેની શક્તિ જ હોય છે. અને અમે તમામ સંસ્થાઓનો, તમામ મીડિયાઓનો અને ખાસ કરીને દરેક એનજીઓનો કે દરેક એનજીઓ કોઈપણ જાતની અપેક્ષા વગર અને જે ખાસ કરી અમારા સાઈનાથ ગ્રુપ આ વિસ્તારના તમામ લોકો, આ વિસ્તારના તમામ યુવાનો સાથે તમામ એ જે કોઈપણ જાતની અપેક્ષા વગર એક આ સેવા તીર્થની અંદર આ પોતે એક હોમ પ્રગટ કરીને એની અંદર પોતાની આહુતિ આપતા હોય એ દરેક લોકોની આહુતિથી આ એક યજ્ઞ સફળ થાય છે. આવતા વર્ષે પણ આવી જ રીતના આના કરતાં પણ વધારે લોકો આવે, આની અંદર નિહાળે. વડોદરા શહેરના તમામ જે પણ લોકો નામી લોકોએ અમને સાથ સહકાર આપ્યો છે, એના રાજકારણથી માંડી, સામાજિક સંસ્થાઓથી માંડી, એનજીઓથી માંડીને તીસરી આંખ સમાચાર તેમજ અમારા તરફથી સૌને ખૂબ આભાર માનીએ છીએ. વંદે માતરમ. ભારત માતા કી જય. અસ્તુ.